જલા બાપા, કોઈ લશ્કર વીરપુર માથે આવી રહ્યું છે. હાંફતા હાંફતા એક માણસે દોડી આવીને સમાચાર દીધા. જલા બાપા એવે ટાણે સાધુઓની પંગતને પીરસી રહ્યા હતા. ક્યાંથી આવે છે ઈ તો ખબર નથી, પણ 100 થી 150 ઘોડા હશે. ફિમફોટા ઉડાડતા આવી રહ્યા છે. ભંડારીજી, જલા ભગતે બૂમ મારી. અંદરથી વીરબાઈ માએ હુંકારો ભણ્યો અને થોડી વારે વીરબાઈ માં બહાર આવ્યા. ભંડારી, લશ્કરનું લોગ આવે છે. એ બાપડા જણ ભૂખા હશે. કોણ જાણે ક્યારે નિશરા હશે. જો લાડવાને ગાંઠિયા પડ્યા હોય તો હું પાદરે જઈને એમને આપી આવું. એ ઘણુંય પડ્યું છે. પ્રભુ જાઓ, જલ્દી જાઓ, કે ટાણાના ભૂખા હશે. રામ જાણે. કહીને ભંડારીએ લાડવા અને ગાંઠિયાના બકડિયા ભરીને આપ્યા. જલા ભગતે એક બકડિયું પોતાના માથે ઉપાડ્યું ને બીજા થોડા સેવકને ઉપડાવ્યા ને લઈને એ તો પાદરમાં આવીને ઊભા. દળમજલ કરતા લશ્કરના ઘોડા વીરપુરના પાદરમાં ઠેરાણા. ધૂળથી આખું ઢકાઈ ગયું. ધૂળના એ વાદળોને ચીરીને જ્યાં પહેલા અસવારે પ્રવેશ કર્યો તે જલારામ બાપાએ 2 હાથ જોડીને કહ્યું, એ રામ રામ. અસવારે ઘોડાનું ચોકડું ખેંચ્યું. ઘોડો એકદમ ઝાડ થઈ ગયો. ઘોડાના ડીલ માથેથી પરસેવાનો રેલો નીતરતો હતો. રામ રામ. અસવારે જવાબ દીધો અને ભગત સામે જોયું. નીચે ઉતરો મારા રામ, આ પ્રસાદ લેતા જાઓ. જલા ભગતે 2 હાથ જોડીને કહ્યું. કરડી આંખ વાળા સિપાહીના મોઢા માથે જરાક કુણી લાગણીની રેખાઓ અંકાઈ. ભગત, અમે કાંઈ 1-2 અસવારો નથી, 150 માણસ છીએ. એ બધાને મારો ઠાકર મહારાજ આપી દેશે. આ ઘોડાને જરાક આરામ દ્યો ને તમે નીચે ઉતરો. તમે કોણ બાપા? સિપાહીના મોઢામાંથી સવાલ સરી પડ્યો. મને જગત ચલો ભગત કહે છે. સિપાહી નીચે ઉતર્યો. ત્યાં તો એક પછી એક સિપાહીઓ આવતા ગયા. જલા ભગતે 150 જેટલા સિપાહીઓને લાડવાને ગાંઠિયા આપ્યા. અન્ન ક્ષેત્રની ધજા તેદી જલા ભગતની જગ્યા છોડીને પાદર લગી પહોંચી ગઈ. 150 માણસો લાડવાને ગાંઠિયા ખાઈને પાદરમાં પહોરો લેવા લાગ્યા. એક અસવાર ઘોડે ચડીને દૂર આવી રહેલા ધ્રાંગધ્રાના મહારાજની સામે ગયો અને તેણે વાત કરી કે ભગત બધાઈને લાડવાને ગાંઠિયા આપે છે, પાદરમાં ઊભા છે. ધ્રાંગધ્રાના મહારાજ પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રાએ જવા માટે નીકળ્યા હતા. આ વાત સાંભળતા તેમણે વીરપુરના પાદરમાં જ વિસામો લેવાનું નક્કી કર્યું. મહારાજાની સવારી જ્યારે વીરપુરમાં આવી ત્યારે જલો ભગત ત્યાં ઉભેલા. ભગતે રામ રામ કર્યા. ધ્રાંગધ્રાના મહારાજે રામ રામનો જવાબ આપ્યો ને આ વેપારીને જોવા લાગ્યા. સીધો સાદો લુહાણો, એક આંખ જરાક ઝીણી, સફેદ બાસતા જેવું કેડિયો, મોઢા માથે દેવતાઈ તેજના